તૈયાર બનાવી દીધી જનતાને કે હાથ જોડ્યા વગર, પૈસા આપ્યા વગર, ભાઈ સાહેબ બાપા કર્યા વગર આપણું કોઈ સાંભળવા તૈયાર નથી. અને છતાંય સહેજ બે શબ્દો બોલો તો પોલીસ બોલાવી લે, ખોટી એફઆઈઆરો કરે, જેલમાં મોકલી દે. કેમ બોલ્યો? ભાજપ ઉપર બોલાયો કેમ? આવી રીતે હજારો લોકોને ડરાવીને, ધમકાવીને, બીકમાં રાખીને 30-35 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. અને પછી તો જનતાને કે ધીમે ધીમે એમ લાગવા લાગ્યું કે હવે આને કોઈ નહીં પોગે, આનું ક્યારેય પૂરું નહીં થાય, ક્યારેય નહીં આવે, આની સામે ન પડાય. પણ બધા એવા ન હોય. કોકને એની માએ હવાસર ઊંટ ખાઈને જડેલા માણસો આ ગુજરાતમાં હોય. અમને અમારી માએ હવાસર ઊંટ ખાઈને જડ્યા છે. ભાજપ આવે કે ભાજપનો બાપ આવે, ગોપાલભાઈ ઇટાલિયા પીતા નથી, કોઈ નથી. ભાજપને એમ હતું કે દાબ દબાણ, દંડો, પોલીસ, જેલની બીક બતાવીને ગુજરાતને ચૂપ કરી દેશું. એ વાતમાં કોઈ દમ નથી. અમે ગામડાની ધરતીમાં જન્મેલા, ધૂળ ભેખામાંથી ઉભા થયેલા, હાથે ઉગી નીકળેલા માણસો છીએ. ભાજપની સરકારમાં એ દમ નથી કે અમારો અવાજ દબાવી શકે, અમારું ગળું દબાવી શકે. 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ જેલમાં રાખી શકો, ઠીક છે, પણ ભાજપની સરકારમાં એ તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે.